કેન્દ્ર સરકાર દ્વારા બંધારણના 131માં સુધારા હેઠળ દેશભરમાં નવા સીમાંકન અને મહિલા અનામત અધિનિયમ 2023ને લાગુ કરવાની કવાયત શરૂ કરાઈ છે. નવા સીમાંકન એટલે કે મત વિસ્તારોના પુનઃ નિર્ધારણ હેઠળ દેશમાં લોકસભાની બેઠકો 543થી વધીને 850 થઈ જશે. આ સાથે ગુજરાતનો રાજકીય નકશો પણ બદલાઈ જશે. હાલ ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે, જે વધીને 39 થઈ જશે. એવી જ રીતે વિધાનસભાની 182 બેઠકનો આંકડો વધીને 273 સુધી પહોંચી શકે છે. આ સંભવિત ફેરફારના કારણે કેટલીક જૂની બેઠકો રદ થઈ જશે અને નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. ઉપરાંત વર્તમાન બેઠકોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પણ મોટા પાયે ફેરફારો થશે. જાણકાર સૂત્રોના મતે નવા સીમાંકનના કારણે ગુજરાતમાં લોકસભાની હાલની 26 બેઠકોમાં નવી 13 બેઠક ઉમેરાય તેવી શક્યતા છે. તો વિધાનસભાની 182 બેઠકમાં નવી 90 બેઠક ઉમેરાશે. કુલ બેઠકોમાં નવા અધિનિયમ હેઠળ 1/3 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. એટલે કે ગુજરાતમાં લોકસભામાં 13 બેઠક અને વિધાનસભામાં 91 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. ગુજરાતની હાલની લોકસભા બેઠક અને રાજ્યસભાની બેઠકોની સંખ્યા પણ વધશે. આ સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત બેઠકોમાં ફેરફાર થશે.